कोई शर्त होती नहीं प्यार में, प्यार शर्तों पे तुमने किया। जब कोई तुम्हारा हृदय तोड़ दे। પિક્ચરનું ગીત. સંસારમાં બધાય આપણને હર્ટ કરે, આપણી જરૂર હોય ત્યાં સુધી જ આપણને સારી રીતે રાખે. બધું આપણે એમના નામે કરી દઈએ, પછી સાજા માંદા થઈએ. હવે ઉંમર પ્રમાણે આવું તો બધું થાય. ભાઈ બધાય જાત્રાએ જાય છે. હવે તારા હાથ પગ પછી હાલે નહીં, તું આવીને માંદી પડે, અત્યારે રહેવા દે. જબ કોઈ તુમારા હૃદય તોડ દે, તને અધવચ્ચે છોડી દે, तब तुम मेरे पास आना प्रिया, मैं तुम्हारा ही हूं, तुम्हारा ही रहूंगा. ઠાકોરજીએ તો વચન આપી દીધું છે કે બ્રહ્મ સંબંધ વખતે આપણો સંબંધ થયો, હું તારો છું. કારણ કે તે કીધું છે કૃષ્ણ તવાસુદી, હું તારો છું અને તારો જ રહીશ. તો ઘર ઠાકોરજીનું છે. પછી આપણે આ બધા બાના કાઢવાની જરૂર જ નથી. પ્રભુએ આપણને રેવા આપ્યું, માલિક ન બની જાવ. આજે જે એક નામ નો દેવાય, પણ સરસ વચનામૃતમાં બે વસ્તુ કીધી. એ કે અત્યારે પુષ્ટિ માર્ગમાં જે ચાલી રહ્યું છે, એ કે મને એક દાખલો યાદ આવે છે, અમારા પૂર્વજોએ કહેલો હતો. એ કે હોસ્પિટલમાં એક દર્દીને દાખલ કર્યો છે. હવે બધી દવાઓ કરે પણ કોઈ લાગુ નથી પડતી. હવે પલંગમાં એને ઊભા થતા તકલીફ થાય, માંડ ઊભા થઈને દવા પીએ. શરીર આવું કૃષ્ણ બની ગયેલું. યુવાન હોવા છતાંય કરચલી પડી ગઈ હતી, કપડા એના મેલા ગયેલા હતા. એટલે એક જણને એમ થયું કે મારે હોસ્પિટલમાં કંઈક સારું કરવું છે. એટલે કે બધાને સફરજન આપ્યા. પછી આની પાસે આવ્યા. એ કે તમે ફ્રેશ રહ્યો તો તમને જીવવાની મજા આવશે. તમે બરેલા ના રહ્યો. એક કામ કરો, તમે 10-15 મિનિટ બેસી શકશો? એટલે ઓલા દર્દી કે ટ્રાય કરો. એટલે એને બ્યુટી પાર્લર વાળાને બોલાવ્યા કે આને બરાબર સ્નાન કરાવો, આને આ નવા વસ્ત્ર પહેરાવો, આને એવા તૈયાર કરો કે બીમાર છે એવું લાગે જ નહીં. ઓલા તો એવા સરસ તૈયાર કર્યા, ઓલા તો થાકીને ત્યાં થઈ ગયા. તૈયાર કરી લીધા એટલે ધપ કરીને હુતા. હવે મારથી નહીં બેસાય, હવે મને કાંઈ ન કરતા, એ મેં તમારું માન રાખ્યું, બસ હવે હું પહોંચી જઈશ. હવે આવા સરસ તમે તૈયાર કર્યા, આટલો ખર્ચો કર્યો બ્યુટી પાર્લરનો, આટલા નવા કપડા, દાગીના પહેરાવ્યા, માથામાં વાળ ઓળીને વેણી નાખી. હવે એને કયો જોઈ નીચે ઉતરીને ખાલી 10 ડગલા ચાલે. અરે થાકીને તે થઈ ગયા. એ કે કાલ સવાર સુધી મારે પાણી નથી પીવું, હવે મને હોવા દો, હવે મને બહુ નબળાઈ લાગે છે. જે કે આપણે અત્યારે આવું જ કરીએ છીએ. એટલો આડંબર કરીએ છીએ, એટલા મનોરથમાં દેખાવ કરીએ છીએ, એટલા કથામાં મંડપ શણગારીએ છીએ, પણ ઓલું અંદર જે રોગ લાગુ પડ્યો છે ને, ભાવ નથી,
પછી એ લાંબુ નહીં ચાલે. એ મનોરથ પૂરતા તમે એવા રાજી થાવ, નાચો ને ગાવો, જે કે પછી બીજા દિવસે નંખાઈ ગયા હોય, 2 દી આરામ કરે. આપણે કઈ કેમ અરે જે ત્યાં 56 ભોગો તો થાકીને ઠેર થઈ ગઈ, એટલે 2 દિવસ દંડત કરે જ નથી આવી. આ દર્દીને તમે 1000-5000 ખર્ચા ને બ્યુટી પાર્લર પાછળ, એના કરતા ડોક્ટરને પૂછો કે આને કઈ દવા લાવું તો લાગુ પડી જાય. કારણ એને દવા કરવા વાળું કોઈ નથી. એને સરકારી દવાખાનામાંથી દવા આપે છે. એટલે ડોક્ટર એમ કે ભાઈ આ એક 5000 ના ઇન્જેક્શન ચલાવી દો, તરત ઉભા થઈ જશે. તો તમે 5000 ના ઇન્જેક્શન દીધા હોય તો એ 150 થઈ જાય. તો આ માર્ગ દેખા દેખીનો નથી મારા વાલા, આડંબરનો નથી, શો ઓફ નો નથી. એટલે વલ્લભે 550 વર્ષ પહેલા કહી દીધું હતું, લાભ પૂજાથી અદ્દેશો. લાભ માટે જ બધા આ બધું કરશે, પૈસા માટે. તું શું કરીશ? કૃષ્ણ એવ ગતિર્મમાં. કયા મંદિરમાં ઠાકોરજી? ત્યાં નહીં, તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને શરણે જા. તારી યોગક્ષેમની જવાબદારી એની છે. આજે હું તમને પરણીને આવી હોઉં ને, પછી મારે રાષ્ટ્રપતિને કાગળ ન લખાય, મારે આટલી દવા લાવવાની, પૈસા મોકલાવજો, ફાડીને ફેંકી દે કાગળ. પણ તમને મારે કેવું ન પડે, ડોક્ટર જેવી લખી દે, મારા સુધી ના આવે. તમે લઈને પાણી આપીને તરત મને કહો આ 3 ટાઈમ ટાઈમે લેવાની છે, તો હું તને આપીશ, તું ભૂલકણી છે. તો આ આપણા ઠાકોરજી એ જ કરે છે. તું ચિંતા કર, માં બધી જવાબદારી મારી છો, પણ શરત એટલી જ, હું તારો થઈને રહું છું ને એમ તું મારી થઈને રહેજે. બીજી સરસ એક નાની વાત કરી. એ કે એક વૈદ હતા, હવે 12 કે 5-7 પેશન્ટોની લાઈન લાગી હતી. એટલે વૈદે વિચાર કર્યો, આ બધાની નાડી ક્યારે જોઉં, ક્યારે બધું પૂછવું. હાંજ પડી જાય અને મળવાનું હું 5-5 રૂપિયા સિવાય તો વધુ લેતો નથી. 12 ફી લખી છે 5 રૂપિયા. એક કામ કરો, આ જેટલા ઔષધ છે ને બધા ભેગા કરીને ખાંડી નાખો, એમાંથી પડીકી વાળ લો, જે આવે ને માથું દુખે છે લે. વૈદજી પેટમાં 3 દીઠા ગડબડ છે લે. ત્રીજું આવે, 3 દીઠ તાવ નથી ઉતરતો લે. જે કે અત્યારે પરિસ્થિતિ આ છે, બધાને એક લાકડીએ નો હંકાય. એમાં ઘણા બિચારા હાજાઈ થઈ જાય અને ઘણા હળિયા ચડી જાય. એટલે કે હું કોઈનો દોષ નથી જોતો, પણ વલ્લભે જે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે ને આ નથી.